ગુજરાતી ફિલ્મ મહારાણી અને વિશ્વગુરુ બંને એક સાથે આવી છે, એક સાથે ટક્કર થઈ છે, પણ ફિલ્મમાં શો ક્યાં છે? હું જ્યાં જોવા ગયો હતો ત્યાં ફક્ત ને ફક્ત એક જ ટિકિટ, અને એ પણ હું એકલો. તો પણ સિનેમા ઘરવાળાએ ચાલુ કરવો પડ્યો મજબૂરીમાં, કેમ કે નોન કેન્સલ શો હતો એટલે ચાલુ કરવો પડે. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું મહારાણી ફિલ્મનું. ઘણા બધા લોકો સુધી વિડીયોઝ તો જાય છે, પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાવ છો, એટલે મહેરબાની કરીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને પ્રેસ કરી દો. મહારાણી ફિલ્મ 2 કલાક અને 23 મિનિટની ફિલ્મ છે. યુએસ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે, ફેમિલી સાથે તમે જોઈ શકો છો. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સિમ્પલ સ્ટોરી છે. તો કામવાડી અને માલકીન વચ્ચેની વાર્તા છે. માલકીનના હસબન્ડ જે ઓજસ રાવલ એ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરે છે. માનસી પારેખ એ કઈ બેંકમાં કામ કરે છે. કામવાડી અને માલકીન વચ્ચે હંમેશા નાની મોટી બાબતમાં ઝઘડાઓ થતા જ હોય છે, અને આ એક સત્ય વાત છે કે કોઈ જગ્યાએ એવું ના હોય કે માલકીન અને કામવાડી વચ્ચે માથાકૂટ ના થતી હોય. બસ એ જ બધું બતાવતી આ ફિલ્મ છે. કામવાડીના પણ કઈ સપનાઓ છે, માલકીનના પણ કઈ અલગ સપનાઓ છે. આ બધા જ સપનાઓને સમજાવતી આ ફિલ્મને તમે ફક્ત ને ફક્ત કોમેડી માનીને જોશો તો તમે ક્યાંક ને ક્યાંક નિરાશ થઈ શકો છો, કેમ કે ફક્ત ને ફક્ત કોમેડી નથી, કોમેડીની સાથે સાથે આપણને ઇમોશન પણ એટલું બધું જોવા મળે છે. એટલે ફિલ્મની અંદર એવા સંવાદો પણ ઘણા બધા છે જ્યાં થોડું ઇમોશન ફીલ થાય છે. ઇમોશનલી પણ આપણને આ ફિલ્મ કનેક્ટ કરી શકે છે. આ ફિલ્મનો સ્ક્રીન પ્લે સારો કહી શકાય, કેમ કે કોઈ એવું બોર કે એટલું બધું કઈ છે નહીં. જે એમના હસબન્ડ કામ કરે છે એ જગ્યાએ આપણને એવું લાગે કે એકદમ કોમેડી વેમાં લઈ લીધું છે. કોઈ સિરિયસનેસ એમના કામમાં દેખાતી નથી, અથવા તો ત્યાંનો સ્ટાફ છે એમાં પણ કોઈ સિરિયસનેસ નથી દેખાતી. માનસી પારેખ બેંકમાં કામ કરે છે, ત્યાં પણ એવી કઈ સિરિયસ દેખાતી નથી. એકદમ કોમેડી વેમાં એ સીન બધા જ લેવામાં આવે. ફિલ્મની અંદર અમુક સીન એવા છે કે આપણને થોડા એવું લાગે કે આ સીનની કોઈ જરૂર નથી, પણ વાંધો નથી. ગુજરાતી ફિલ્મોમાં એક નવો ટ્રાય છે માલકીન અને કામવાડીનો. તો કયા દર્શકો આ ફિલ્મને જોશે એ સમજવા જેવું વાત છે. જે ફિલ્મની અંદર દર્શાવવામાં આવી છે આપણે માની પણ શકીએ છીએ, બિલીવ પણ કરી શકીએ છીએ. આ ફિલ્મને એક મરાઠી ફિલ્મથી ઇન્સ્પાયર કહી શકાય, કેમ કે આના પરથી આખી સ્ટોરી અને વાર્તા લેવામાં આવી છે. ઓરિજિનલ મરાઠી ફિલ્મ આપણે જોઈ નથી કે કેવી છે, એટલે આપણે વધારે કંઈ કહી શકીએ નહીં. આપણે મહારાણી વિશે જ વાત કરવાની થાય. ફિલ્મની ટેકનિકલી બાબતો જોવા જઈએ તો આપણને સારી વાઇબ આપે છે, કેમ કે એનું બીજીએમ, એના સોંગ્સ, જે લાસ્ટની અંદર જે સોંગ્સ આવે છે એ ખાસ કરીને મને વધારે ગમ્યું છે. પ્લસ ફિલ્મની અંદર અમુક લોરીઓ પણ બતાવવામાં આવી છે, એ બહુ ખરેખર બે લાઇનની છે પણ બહુ મસ્ત છે. સિનેમેટોગ્રાફી પણ સારી છે. ફિલ્મની અંદર જાહેરાતો કરવામાં આવી છે, જે એ જાહેરાતો આપણને સ્પષ્ટ ખબર પડી જાય છે કે આ ફક્ત ને ફક્ત જાહેરાત છે. એ રીતે આપણને બતાવવામાં આવે. ઘણી ફિલ્મોમાં એવું હોય છે કે જાહેરાતો બતાવે આપણને ખબર પણ ના પડે, પણ આ ફિલ્મની અંદર તમને પકડી લેશો કે જાહેરાત આ ફક્ત જાહેરાત જ છે. ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો સૌથી વધારે જો કોઈ પાત્ર મને ગમ્યું હોય તો એ શ્રદ્ધા નાગર છે. એમને પાત્ર એ રીતે નિભાવ્યું છે કે ખરેખર આપણે બીજા કોઈને ઇમેજિન ત્યાં નથી કરી શકતા. એકદમ દરેક વસ્તુમાં એમના ચહેરાના હાવભાવ, અને એમનો એક સીન છે ફિલ્મની અંદર જે બગીચામાં બધી કામવાળીઓ ભેગી થઈને વાત કરે છે. એ જગ્યાએ એમને જે પ્રકારના ડાયલોગ ને જે પ્રકારની એક્ટિંગ દેખાય છે ને, ખરેખર એ સીન પણ એટલો જબરજસ્ત લાગે છે અને બહુ પ્રભાવ છોડે છે. માનસી પારેખની વાત કરીએ તો ઓલ ઓવર સારી એક્ટિંગ કરી છે. અમુક જગ્યાએ એ મને ડાઉન લાગ્યા છે. જે લેવલના માનસી પારેખ એક્ટર છે એ લેવલમાં મને ઘણી બધી જગ્યાએ ફિલ્મની અંદર ડાઉન લાગ્યું. ઓજસ રાવલની વાત કરીએ, ઓલ ઓવર જેટલું કામ મળ્યું છે એટલું સારું કર્યું છે. આ એક હસબન્ડના પાત્રમાં એ જબરજસ્ત રીતે શૂટ થાય છે અને એ ત્યાં જામે પણ છે. સંજય ગોરડિયાની વાત કરીએ તો એ બેંકોના સીન વધારે છે, પણ છતાં પણ એમને જે કામ કર્યું છે એ સારું કરીને આપ્યું છે. બીજા પણ અનેક કલાકારો છે જેમને પણ પરફોર્મ કર્યું છે, એ બહુ સારી રીતે અને વ્યવસ્થિત પરફોર્મ કર્યું છે. જે બંને કામવાડી અને માલકીનની જે બોન્ડિંગ બતાવી છે, જે લાસ્ટની અંદર જે સીન ક્રિએટ કરે છે, આ શરૂઆતથી લઈને ફિલ્મ ચાલે છે ઇન્ટરવલ સુધી આપણને એમ થાય કે હવે શું બતાવશે, પણ ફરીથી પાછું એના એ જ આપણને લાગે છે. પણ ફરી પાછું લાસ્ટમાં જે 30-40 મિનિટ આવે છે ત્યાં મને ફિલ્મ થોડી ઉપર જતી લાગી. એટલે ઓલ ઓવર ફિલ્મની વાત કરીએ ને તો વન ટાઈમ વોચ ફિલ્મ કહી શકાય, કેમ કે જે પ્રકારનો વિષય છે ફિલ્મનો એ પ્રકારે ફિલ્મ સારી બનાવી છે. આઈ થિંક રામ મોરી આ ફિલ્મના રાઇટર છે, અને એમને જે વાતો લખી છે ફિલ્મની અંદર, જે અમુક સીન બતાવવામાં આવે છે, જે વાતચીત બતાવવામાં આવી છે, એ બહુ ગહેરી વાતચીત. એમને આપણે ટેલર રિવ્યુમાં પણ કીધું હતું, રામ મોરીના શબ્દો બહુ ગહેરા હોય છે, એટલે સમજવા પડશે તમારે. કેમ કે ફિલ્મની અંદર જે રીતે આપણને સમજાવવાનો પ્રયાસ કરે છે ત્યાં આપણે સફળ પણ દેખાય છે.
એક કામવાળી અને માલકીનનું બોન્ડિંગ કેવું હોવું જોઈએ અને કઈ રીતે બંને સમજવાની જરૂર છે એ આપણને આ ફિલ્મ શીખવે છે. આ ફિલ્મ એટલી બોર તો નથી કરતી, પણ ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ જોઈને આપણે બહાર નીકળીએ એટલે આપણને એવું ફીલ જરૂર થાય છે કે ક્યાંક ને ક્યાંક કંઈક ચૂકી ગયા છે. તમે આ ફિલ્મ જોવાના છો કે નહીં? કારણ કે ગુજરાતી ફિલ્મ વિશ્વગુરુ પણ આવેલી છે. કઈ ફિલ્મ તમે જોશો અને તમે આ મહારાણી જોઈ છે તો તમને ફિલ્મ કેવી લાગી છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહી દેજો. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે. સિનેમા શો.